નમસ્કાર, મારા હાથની અંદર જે આપ જોઈ રહ્યા છો એ પાંદડું જોઈ રહ્યા છો. આ મારી પાસે છે એ આંબાનું પાંદડું છે. આમાં આસોપાલવનું અથવા તો કોઈ પણ પાંદડું છે એ ચાલે. હવે આ પાંદડાનો ઉપયોગ કરીને ખૂબ નાના બાળકો રમી શકે એવું પર્સ બનાવવાનું છે. તમને આવડતું હોય તો ચોક્કસ કમેન્ટ કરજો, અને જો ન આવડતું હોય તો આવો મારી યાર પ્રયત્ન કરીએ આપણે. હવે મારી પાસે જે આંબાનું પાંદડું છે ને એમાંથી આપણે બે ભાગ હશે, એક જમણી બાજુ અને ડાબી બાજુ. જો જમણી બાજુનો ભાગ છે એને આખો કાઢી લેવાનો છે આવી રીતે. આ વચ્ચેની ભાગમાં એના રેસા આવે એટલે જમણી બાજુનો ભાગ છે એ આખો આવી રીતે નીકળી જાય. જમણી બાજુનો ભાગ આખો તમારી પાસે આમાં નીકળી ગયો છે એટલે એને સાઈડમાં રાખી દે. ડાબી બાજુનો જે ભાગ છે એમાંથી અડધો છે એ કાપી લેશું આપણે. ઉપરના ભાગની અંદરથી અડધો ભાગ છે એ કાપી લેશું. માત્ર 1 મિનિટની અંદર ખૂબ સુંદર મજાની પ્રવૃત્તિ છે. બાળકોને મજા આવે એવી પ્રવૃત્તિ છે. વેસ્ટમાંથી બેસ્ટ કહી શકાય આવી પ્રવૃત્તિ છે. આવી રીતે થઈ ગયા પછી પાંદડું આવી રીતનું તમારા હાથની અંદર રહેશે અને એક બાજુનો આ ભાગ રહેશે. હવે આ ભાગની અંદરથી આવો પ્રોસેસ એવી રીતે કરવાની છે કે આ જે પાંદડું છે એને ઉપરની સાઈડ મૂકવાનું છે અને આને આખું આમ ફેરવી લેવાનું છે. આવી રીતે ફેરવી લેશું. આવી રીતે પાછળનો ભાગ આખું વીંટાઈ જાય ત્યાં સુધી. હવે આ ઉપરનો ભાગની જે દાંડલી વધે છે એને આવી રીતે વળાંક વાળીને અંદર નાખી દેવાની છે. અને જ્યાં નીચેનો ભાગ વધે છે એ નીચેના ભાગને પહેલાં અંદરથી ગળકાવવાનો છે પરફેક્ટ, અને પછી એને નીચેનો જે ભાગ ખુલ્લો છે ત્યાંથી અંદર લઈ જવાનો છે. આપણી પાસેથી તૈયાર થઈ ગયું છે માત્ર 20 સેકન્ડની અંદર બની જાય એવું સુંદર મજાનું પર્સ. આવા તો ઘણા બધા પાંદડાનો આપણે ઉપયોગ કરીને આવી રીતનું પર્સ છે આપણે બનાવી શકીએ છીએ. બાળકોને મજા આવે, વેસ્ટમાંથી બેસ્ટની પ્રવૃત્તિ થાય અને થોડા અલગ જંગલ વિસ્તારની અંદર તમે ગયા હોય તો આવા પાંદડા તમને આરામથી મળી રહે છે. ચોક્કસ તમે ટ્રાય કરજો, અને જો ટ્રાય કર્યા પછી મસ્ત મજાનું આ પર્સ બને ને તો ચોક્કસ એનો ફોટો છે એ પણ કમેન્ટમાં મૂકજો.